महत्वपूर्ण समाचारों पर नजर કરીએ। દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ થવાના કેસ મામલે હાલ જે વિગતો મળી રહી છે તે અનુસાર આપણે જણાવી દઈએ કે કોંગ્રેસના 2017ના ઉમેદવાર અને અરજદાર સુપ્રીમ કોર્ટમાં કરશે કેવિયેટ અરજી। મુખ્ય અરજદાર મેરામણ ગોરિયા દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છે। હાઈકોર્ટના નિર્ણયને પબુભા માણેક સુપ્રીમ કોર્ટમાં પડકારશે। તો સામે પક્ષે આપણે જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સીધો સ્ટે ન આપે તે માટે અહીં કેવિયેટ કરવામાં આવશે। દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરવા મામલે આજે બપોરે જ હાઈકોર્ટ તરફથી અહીં નિર્ણય લેવામાં આવ્યો છે, જે બાદ હવે મેરામણ ગોરિયા જે મુખ્ય અરજદાર છે તેઓ દિલ્હી જવા રવાના થયા છે। आज मुद्दे વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા દીપેન પઢિયાર પાસેથી। દીપેન, દ્વારકા વિધાનસભા 2017ની ચૂંટણીને લઈને જે હાઈકોર્ટ તરફથી નિર્ણય આપવામાં આવ્યો ત્યારબાદ હવે બંને અરજદારો તરફથી એક રીતે સુપ્રીમ કોર્ટનો રસ્તો અપનાવવામાં આવ્યો છે। મેરામણ ગોરિયા અને પબુભા તરફથી કઈ રીતની અહીં અરજી કરવામાં આવશે સુપ્રીમ કોર્ટમાં? દીપેન, ચિત્રા, હાઈકોર્ટે જે રીતે પબુભા માણેકનો જે ઉમેદવારી ફોર્મમાં ભૂલ ભરેલું ફોર્મ હતું તેને લઈને 2017ની દ્વારકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાનો નિર્ણય કર્યો છે, તેની સામે પબુભા માણેકે હવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાનો નિર્ણય કર્યો છે। ત્યારે જે કોંગ્રેસના 2017ના ઉમેદવાર છે મેરામણ ગોરિયા, તેઓએ આ બાબતે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ તેમણે નિર્ણય લીધો છે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરવાનો। એટલે કે જો પબુભા માણેક સુપ્રીમ કોર્ટમાં અરજી કરે તો પબુભા માણેકને હાઈકોર્ટના જે નિર્ણય છે તેના ઉપર સીધો સ્ટે ન મળી જાય તે માટે કોંગ્રેસના જે ઉમેદવાર છે મેરામણ ગોરિયા તેઓ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરશે। એટલે કે જો સ્ટે આપવામાં આવે તો તેમના સામેનો જે પક્ષ છે અરજકર્તા છે તેમને પણ સાંભળવામાં આવે તે બાબતની અરજી છે તે મેરામણ ગોરિયા કરશે અને આ માટે તેઓ આગોતરું આયોજન કરી રહ્યા છે। અત્યારે મેરામણ ગોરિયા છે જે મુખ્ય અરજદાર હતા હાઈકોર્ટમાં જેમણે અરજી કરી છે તેઓ દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે। દિલ્હીમાં જે વકીલો છે તે વકીલોની ટીમ સાથે ચર્ચા વિચારણા કરશે અને આ બાબતે કોંગ્રેસ પાછળ ન રહે તે માટેનું આયોજન કર્યું છે। કોંગ્રેસ હાઈકમાન્ડે પણ તેમને અત્યારે દિલ્હી બોલાવી લીધા છે અને તમામ તૈયારીઓ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરવા માટે બોલાવવામાં આવે છે। એટલે કે પબુભા માણેક સુપ્રીમ કોર્ટમાંથી હાઈકોર્ટના ચુકાદા સામે સીધો સ્ટે ન લાવી શકે તે માટેની જે તજવીજ છે તે કોંગ્રેસે હાથ ધરી છે। જી ચિત્રા, બિલકુલ। આ સાથે જ ખાસ કરીને પબુભા માણેકની વાત કરવામાં આવે તો પક્ષ તરફથી કોઈ પણ રીતની સ્પષ્ટતા કરવામાં આવી છે ખરી અને બીજેપી તરફથી એવું કહેવામાં આવ્યું છે ખરું કે પછી આગળની કઈ રીતે રણનીતિ તેઓ અપનાવશે? દીપેન, બિલકુલ, હાઈકોર્ટે જે રીતે પબુભા માણેક સામે ચુકાદો આપ્યો છે તેને જોતા લાગી રહ્યું છે કે પબુભા માણેક તરફથી ચોક્કસથી એવું જણાવવામાં આવ્યું છે ઓફ ધ રેકોર્ડ કે તેઓ આ જે હાઈકોર્ટનો ચુકાદો છે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે। સુપ્રીમ કોર્ટમાં તેઓ સ્ટે માટે જશે, પરંતુ હજી સુધી પક્ષ તરફથી કોઈ એવું જે નિવેદન છે તે આવ્યું નથી। પરંતુ તેમના ફોર્મમાં જે રીતે ભૂલ હતી કે તેઓ કઈ વિધાનસભા ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે તે ભૂલ ભરેલું હતું, તેને લઈને હાઈકોર્ટે આ નિર્ણય છે તે સ્પષ્ટ કર્યો છે। ત્યારે હવે સુપ્રીમ કોર્ટમાંથી પણ પબુભા માણેકને સ્ટે ન મળે અને જો સુપ્રીમ કોર્ટમાં તેઓ સ્ટે માટેની અરજી કરે અને સુપ્રીમ કોર્ટ તેમને સીધો સ્ટે ન આપી દે, અરજદારને સાંભળ્યા વિના સ્ટે ન આપી દે તે માટે કોંગ્રેસે પણ કેવિયેટ અરજી દાખલ કરવાની તૈયારીઓ કરી લીધી છે। એટલે કે સુપ્રીમ કોર્ટમાં પણ કોંગ્રેસે આ વખતે આગોતરું આયોજન કર્યું છે। દર વખતે કોંગ્રેસ છે તે ઊંઘતી ઝડપાય છે, ત્યારે આ વખતે કોંગ્રેસ છે તે કોઈ પણ પ્રકારની ચૂક રાખવા માંગતી નથી। જ્યારે હાઈકોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો હોય ત્યારે સુપ્રીમ કોર્ટમાં પણ સ્ટે ન મળે તે પ્રકારના પગલા કોંગ્રેસ લઈ રહી છે। જી ચિત્રા, બિલકુલ આભાર દીપેન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો એક તરફ મેરામણ ગોરિયા દિલ્હી રવાના થઈ ચૂક્યા છે સુપ્રીમ કોર્ટ તરફથી। આપણે જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટમાં તેઓ અહીં કેવિયેટ ફાઇલ કરશે કે સીધો સ્ટે હાઈકોર્ટ તરફથી જે આપવામાં સીધો જે નિર્ણય આપવામાં આવ્યો છે હાઈકોર્ટ તરફથી તેના ઉપર સુપ્રીમ કોર્ટ સ્ટે ન મૂકી શકે તે માટેની કેવિયેટ અરજી તેઓ દાખલ કરશે।